જય ગોટાણે જાધણી સત્થડે જાધણી સમરથ દાદા નાય ધજા ચડાયો ગાતરડાજી મૂળ ગજાડો ઉઠોય નવી ધજા બરાબર અંડાડે જો તે થાપન કેળે અગ્યા જો કોઈ ગરડે જો તો પણ ધૂપ દિયા ક્યાં લાડે ફૂલ બૂટ ચડાયા દીવો લગાયા કાપૂર આરતી ક્યાં અને જોગમાયા બઠી સામી ગેડી ગાતરણ જો મંદિર થામ બરાબર અને ગડીભાઈ લાડે તજાગને આવ્યો તો તે માતાજી હોય થડો હોય અને તે સામું ડાડો વઠો હોય અહીં ધજા ચડાયો આજ કત્રી વારે જો અમાસે ડી બરાબર અને હાણે હું આવી તે બનાવતો ધજા ચડાડે ધજા તે ચડાયો નવી ફેરી કત્રી વારે જો થડો હોય બરાબર દવાડ જે ગામ છે જ્યાં પે મેં તો ના બહુ આથમણી પડકે બરાબર અને પહેરે છે તો ખરોખર નિવેદ કહી દેવા અને બદલે હાથે બધા મળીને નિવેદ કહી દેવા હાથે થાપન થઈ ગયો દાડી બરાબર અને દાડો હુકમ કહી દો થઈ જાડો મોટો મંદિરડો બની વિંદો બરાબર અને ચાર કોટ જંગલ મંગળ ને સામી માં બેઠી જાય ગાડી ગાતાડા આથાપરા અને સામો થાય દાડે જો કોઠો જય ગત્રીને ગોઠાણે જાધણી ત્યારે દાડા ગોઠીએ છે જય માતાજી જય જોગમાયા જો અમારા ધ્રેવાડના મોડમાણકના પરિવારની કુળદેવી આઈ આશાપુરા અને ગાત્રાળ જો અમે આજ પેલો અમાસનો દિવસ છે અમારા એક જણા જો આ દીકરી ચૂંદડીઓ ચડાવ્યું આ દીકરીઓએ બધું સાફ સૂફ કીધું આખા મંદિરને અને આ ડાડો બેઠો ને આ ઘોડાવાળો ખિસ્ત્રીને ઘોડાણાવાળો વાછરો ડાડો અને આ અમારા પૂંજાભા સિંદોર લગાડે આ કાના ભૂવા ઊભા છે ગાતરડા આશાપુરા હા કાંઈક બારીઓનું કામ આવે ને કાંઈક જો અમારા ગોઠી બધા જોઈ લ્યો હા જોઈ લ્યો મોબાઈલમાં ઘણી ઘણા પૂરી ઘણા તો કે મને ના મૂર હે બધે ગે હો આકડે કે ન બધે ગે નતા હા તે હા હા ધજાનું એક બાજુ કામ મળે છે જો પાઇપનું હે જો આ બધા ગોઠી ભેગા થઈ અને માતાજીની જો નવી ધજા ચડાવી છે અને પાઇપ જો ઉતારીને ઉપરથી અને થોડોક પાઇપમાં મિસ્ટેક હતી હતી બી પણ સમૂહ થઈ ગયું હે હા અને એવું માથે દોરી હોય એ બાંધી ચડજા બે કરો હે માથે જાક દોરી હોય ને એ આમ ખોલા રહી તો ના કાંઈ બસ નેફો જાક પૂગ થવું તો હે આજે જ ધજા ચડાઈ કરી ને હે અરે દોરી અંદર બંધલ જ અહીં માથે બાંધી ચડજા દોરીની જરૂર નહીં એ અહીંયા સિલાઈ કહેલાય જાય આમાંની કહી ન હોય સિલાઈ હા સામરોબા નાસી નાનક બનાવી બધે વિકેટું કરાઈ જાય ભત્રીજો ને કાકો ને ભત્રીજો નાને છેલ્લે ડોલે તે હે કદા વિંદા જો નક્કી નમડાય હકડા વિડીયા આવે ને છોકરા ગારું રે હાથા ભળવા ના લે કરતા કદી ક્યાં ના સાસરું હે છોકરા બોલે ને ધબધબાટી પૂછાય પો હે સામરાબા કાકો ને દાડો ને ક્યાં ના ગયા હે હે ધજા ચડે ત્યાં લા પાઇપ થઈ ગયો કમ્પ્લેટ અને ધજા ઊંઘ નહીં આવ્યો માતાજીજી એ પાઇપ ભજનવાળો બહુ ઉભો ચડ ઉતર થીંદી ને બી હે હા બસ રેડી હા એ રેડી ગણો આ નીચા ચડા જાય ને બંધી ચડ્યો જોબ ટાઈટ કરીને પોડ ઉગે ના થોડોક કરસ માથે વયો રહે તો કી કારણ ન મળે પો બીટાય ના કરસ નીચે આવે ને તો બીટાય આ થોડોક આ જો ભાઈ કે છડ દો અહીં કેવું તો એ કીધું નીચા ના આવ્યો થઈ ગયો
મતલે કપે ને મતલે થોડો કપે જરૂરી નીચાની રેન્જ ના હે યાને કરસ રેવલ જ થીંદો ના ના લગભગ તો માથે વયો રીંદો માતાજી કઈ ના વયો રીંદો હે નવીન દો વધુ કપે નવીન દો નીચો થીંદો કરસ નીચે હે કરસ નીચે નીચે નીંદો ને એ બાબા એ કરશે નીચે મીંદો થજા સાવ હે એ અહીં ગયો આને કે નીચે ઉતારી ગયો ને પાછો એ બાબા આગળ બેહો પાય પાય હું પાસે વેલ્ડિંગ કહી છડ્યો આકડી ફૂટ નીચું હોય ભલે બે બાબા આગળ પાય પાય હું પાસે વેલ્ડિંગ કહી છડ્યું ના નીચે ઉતારી ગયો અનછેડો જાય સનું જાય સનું હીરો ના બેટા બા હતરો થઈ રહી તો નકામ હું મૂળતી રાખ્યો અહીં આમાં થાય ને ધજા ઉતરી ભાઈ આપણે જોબ બંધણી ખપે ફાટાઈ ના એ કપલ જાય એ કપલ જાય દોરી ઉખે સારું હવે આને કે નીચે ઉતારી ગયો તો પાછો એના અને બધે કે કમ્પ્લીટ થઈ ગયું એ નાય જ નવા બાકી એને કેવું ગાજ બના લઉં દોરી ખરી બહુ દોરી ખરીને ગાજ બના લો નીકળો હોતે અપગડી થઈ ગયું કે વેલ્ડિંગ એમાં જાય બે કરવાનું દ્વારકાધીશ જય માતા ગૌરી નંદન મહોદતે ગજાનન જય રાજાધિરાજ રાજા રણછોડરાય જય મા કુળદેવી ઘેડી ગાતળા થાપરાન જય હો સ્ત્રીને ગોઢાણ જાતા જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જેવા ગાયો આપણા આંગણા ઘર ચરે છે બરાબર અને આજે અહીંયા ગરબી પણ ચાલુ થઈ આજ પહેલો નોરતો છે અને આપણે જો બે નંગારા લીધા છે એક ધ્રેવાડ ગાતરા માતાજી ઉપર મૂકવાનો બરાબર આ નાનકડો છે અને જે મોટો છે ને આ નીચે નો એ આપણે ભીમપરાના મંદિરમાં ફિસ્ત્રીવાળા વાછરડાની આ મૂકવાનો છે બરાબર એટલે આ બે નંગારા છે ને આમાં બ્લૂટૂથ વાગે ટેપ વાગે પેનડ્રાઈવ વાગે અને નંગારાની આરતી પણ વાગે આ બધી આઈટમ સહિત બે નવા મંગાવી અને 6000 રૂપિયાના આ નંગારા બે બરાબર 4000નો મોટો અને 2000નો નાનો આ 6000ના બે પણ નંગારા મંગાવી અને આજે મેં મંગાવ્યા અને હમણાં જો આ દુકાનેથી મોટરસાઇકલમાં ઉપાડી અને મારે ઘરે હું આવ્યો તો કર ભલા તો હો ભલા વાવીએ તો ઉગે બાકી તો 1 રૂપિયાનું વાવેતર ન કરીએ તો પછી ક્યાંથી ઉગે તો પછી દવાખાનામાં જાય બરાબર બળદ કમાય ને ઘોડા ખાય કુરપીનો માલ કુમાર્ગે જાય કીડી થારે ને તેતર ખાય હા કુરપીનો માલ તો કુમાર્ગે જાય પછી જેવી લક્ષ્મી કમાવો એવા ખર્ચા થાય આ ભૂવા તો આવા ધંધા કરે બરાબર ભગવાન અને દાદાની દયા છે જો આ નવા બે નંગારા આજે મંગાવ્યા કાલે એને પરમ દિવસે ઓર્ડર દીધો હતો આજે આવી ગયા અશ્વિનભાઈને દુકાને અને અહીંયાથી લઈ અને સીધો હું આવ્યો આવું છું હવે કાલ અથવા તો પરમ દિવસ બે નંગારા એની જગ્યાએ પૂગી જશે અને માતાજીની દાદાની દયાથી આ નોરતામાં એનાથી આરતીઓ થશે તો એ માતાજીની દયા આ ભૂવા હતા ને બરાબર અને આ ગાયોને જો લીલો પણ પડે કાયમના માટે લીલો તો આજ 60 વર્ષ થયા આ 50 વર્ષ થયા મારે ઘરવાળી હતી ત્યારથી હું નાખું છું આજે 50 વર્ષનો આડોગડો થઈ ગયો 50 વર્ષ માથે થયા હશે તે દીનો લીલો આ ગાયોને સૂકો લીલો હવે અટાણે લીલો નથી તો સૂકો નાખીએ છીએ નિરણ લઈને પણ નાખવાનું 5-7 મણ દરરોજને માટે 1 રૂપિયાનો 4 મણ લીલો મળતો ત્યારથી હું આ લીલો ગાયોને અને નંદી મહારાજને નાખું છું અમારા શિવજીના નંદી મહારાજ અને આ આપણા મકાનો છે ત્યાં આ લેમન ટ્રી પછવાડે હોટલની આ સામે પછવાડે લેમન ટ્રી હોટલને ગાયું ચરે છે અને આ નંગારા આવી ગયા તો નોરતામાં માતાજીના આ નંગારા કિસ્ત્રી અને ઘોટણાવાળા વાછરડાડા અને માતાજી કુળદેવી આશાપુરાના મંદિરે નંગારા વગાડશે છોકરા વગાડશે આનંદથી બરાબર ભૂવા તો કંઈ જશે સોમવારે દર તે દી વગાડશે
જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, અને જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા, અને જય રાજાધિરાજ રાજા રણછોડરાય, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ, દેવાથી દેવ શિવ, શિવ ને શિવ. માતા ગૌરીજાનંદન મહોદતે ગજાનંદ. આજે મેં પહેલાં નોરતાનું સંધ્યા ટાણે અમારા પૂર્વજ જસરાજ માણક કે જેનાથી થકી ગોઢાણા ખિસ્ત્રીથી આ વાછરડાડો ખિસ્ત્રીથી અમારામાં આવ્યો, અને અમારી આઈના પછવાડે માકઈ આઈ મોઢી ડોસા મેરની દીકરી એની ગોજાઈના મીણાથી અમારા દાદા જસરાજ માણકના ઘરમાં બેઠા, અને એનો કાપડો પહેર્યા પછી અમારી દાદીમાં થયા, અને એ ગોઢાણા ખિસ્ત્રીવાળો વાછરડાડો અમારામાં વંશમાં આવ્યો. ત્યારથી અમે આ ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાને છકડી અને દિવેલ અને નિવેદ આ તે બધું કરીએ છીએ. તો આજે આ પહેલો આસુ મહિનાનો નોરતો છે, તો મેં અત્યારે બધાને સિંદોર બિંદોર માખી આ નોરતાનું થાપન કીધું, બે નારિયેળ, બરાબર. અને હવે તે પછી મેં છે ને આ ખિસ્ત્રીવાળાને ગોઢાણાવાળા વાછરડાના મંદિરને જસરાજ દાદાની બાજુમાં આ અમારો જો સાવજ રોજ દૂધ પીએ, વાટકો એક દૂધ ભરેલ હતો એ પી ગયો. જો આ દૂધ છે, મારી દીકરી અહીંયા ટિફિનનું કરે છે, એ રોજ અહીંયા આ દાદાને દૂધ ચડાવે, જસરાજ દાદાને રોટલો ચડાવે, આ ભોજન પ્રસાદી રૂપી, એમાંથી આ વાટકામાંથી આ અમારો સાવજ પી ગયો. જો એના નસીબ છે ને, આ મંદિર બન્યું થતી ને એ રીએ છે અહીંયા, હે પતિ પત્ની બે, તો એના બચડા, બરાબર. તો ઘણું ટાઈમ થયા એ અહીંયા રીએ છે. તો હવે જો દૂધ પીને જલસાથી બેઠો છે. કાલિયા, એ નારાયણ કાલિયા, પી ગયા ના, હે પી લીધું ને બધું. હવે ભફૂંડળો થઈને બેઠો છે, જો ટેસ્ટથી જુએ છે, જોઈ લ્યો મારો સામું, હે કે દૂધ પીવડાવ્યું મોજમાં આવી ગયો. હે કેના ભાગનું કેને મળે કોને ખબર છે. તે પછી મેં અહીંયા અમારા માતા ગૌરીનંદન ગજાનંદના દીવા કીધા, હનુમાનજી મહારાજના કીધા, અને આ શિવજીનું મંદિર અમારે શિવ સિદ્ધેશ્વરનું. આ અમારા જેવા એ ભક્તો હોય ને અહીંયા એ ભગવાનની સેવા કરે, અમારા મોટા દાદાના મંદિરમાં ન જઈએ અમે, અહીંથી માની લઈએ, હવે રામ રામ કરી મૂકીએ, દાદા રામ રામ, બરાબર. કેમ કે અહીંયા બધું છે ને ગીરદી બહુ થઈતી હોય. હવે અહીંયા આગળ જો અહીંયા શિવજીને ભોગ ધરીએ, આ બધું છે ને આ કાલીઓ બીજું હજી મીંદડી આવશે, એ બે જણા થઈને પી જશે બધું. પાછું જો આ રાખે છે એના સારું મીંદડી ચાલતા. તો આ દ્વારકાધીશ બેઠા. હવે આ મૂર્તિની આંખું છે ને ઉગાડી છે, તમે જોઈ લ્યો, છે ને આ મૂર્તિની આંખું ખુલી છે, અને દ્વારકાધીશના મંદિરમાં બેઠો છે ને મૂર્તિ, એની આંખું બંધ છે. તો વિચાર કરી લ્યો, આ મૂર્તિ અત્યારે બેટમાં છે, બરાબર. અમારા પૂર્વજ સાંગણ માણેક મોહમ્મદ બેગડાએ જ્યારે મંદિરને તોડ્યું 50 ફૂટ, ત્યારે સાંગણ માણકને આદેશ કર્યો માતા મોમાએ, તે સાંગણ માણક બેટ દ્વારકામાં આ મૂર્તિને મૂકી આવ્યું. અને આ અમારા મંદિરની અંદર આ ખુલ્લી આંખોથી બેઠા છે દ્વારકાધીશ, જોઈ લ્યો, છે ને, જો જો આંખું ખુલ્લી છે, બરાબર ને. આ અમે ભાગશાળી, અમારો પૂર્વજ છે, અમારા પૂર્વજ છે, ને એના આ ધૂપ દિયા જો અખંડ જ્યોતનું બને છે, બરાબર. આ જગદંબા નારાયણી 3 રૂપે, માતા લક્ષ્મી, સરસ્વતી અને માતા પાર્વતી. પવન પાણી અગ્નિ આ 3 રૂપ, એ ઉત્પત્તિ એ કરે, પાલન પોષણ એ કરે, અને અંતે સર્વ જીવોને શરીરના સહાર પણ એ જ કરે, બરાબર. આ જગત જનની નારાયણી ભવસાગર તારણી 3 રૂપ ધારણી, ત્રિગુણી માયા, શુદ્ધ અને અશુદ્ધ 2 રૂપે. અને આ માતા ગંગા, સમજ્યા. તો ગંગાજી બેઠા છે, અને આ અમારો શિવજી સિદ્ધેશ્વર મહાદેવ, બરાબર. તો આ ભુવા તાયરો આજે પહેલાં નોરતામાં એની બધી ભક્તિ કરી. પણ સત્યની ભક્તિમાં શક્તિ છે, દેખાવની ભક્તિ નહીં હો, કે આ મોબાઈલ મેં વિડીયો ઉતાર્યો તો એમ સમજાવતા નહીં કે આ મેં દેખાવ માટે કર્યું છે, પણ સત્યની ભક્તિ, સમજ્યા. દુખિયા આવે ને રડતા આવે ને હસતા જાય. આ બાનું વાછરા ખિસ્ત્રીવાળાનો 92 લાખ મારવાનો ધણી, કોઈ રૂપિયો કોઈ પાસે માંગે નહીં, બિન માયગું બધું મળે, માયગું કાંઈ ન મળે, અને માયગું મળે એનાથી કાંઈ થાય નહીં, હે. કેમ કે એ ભગવાન પાસે માગે, એ ભિખારી તો છે જ. આમાં કોણ શ્રીમંત છે? શ્રીમંત તો એક જ જગત જનની નારાયણી છે, કે જેની 2 રૂપ ધારણ કીધા, એક માતાનું અને બીજો પિતાનું. આ જ શિવ અને શક્તિ, આ જ કૃષ્ણ અને રાધા, સમજ્યા. આ
ત્રણ એના રૂપ જે છે આદિ પુરુષ આદિ નારાયણી બ્રહ્મ સ્વરૂપે અને આદિ શક્તિ શિવ ને શક્તિ એ લિંગ સ્વરૂપે અને જે કૃષ્ણ અને માતા રાધા એ નરરૂપી નારાયણ સ્વરૂપે એની જ્યાં માતા પિતા સ્વરૂપ ધારણ કરી શિવ શક્તિનો અને સચરાચરની ઉત્પત્તિ પાલન પોષણ અને અંતે સર્વજીવોના શરીરનો એના કર્મ અનુસાર સહાર કરનાર કેમ કે એનું કારણ છે આ જ છે માયા બરાબર. તો આ મારા શિવજીનું મંદિર છે અને અહીંયા મેં આજે આસુ મહિનાનો પ્રથમ નોરતાનું સ્થાપન કીધું બરાબર. અને જેવા દાદાની ઈચ્છા હતી એવી આ કાળીગઢી ભક્તિ કીધી ને કહ્યું કે સ્વીકાર કરજો, ભૂલચૂક થાય તો માફ કરજો. કેમ કે હું તો કાંઈ આવા ચર્ચના પૂજા પાઠ કે જાણતો નથી. તમે જાણો, તમે કરાવો એ હું કરું અને એ તમારા ચરણમાં સમર્પિત. આપણે કાંઈ જોતું નથી કેમ કે અહીંથી જાશું તો એ કાંઈ નહીં લઈ જઈએ, એમને જ જાશું ને. તો હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. અમારો કાલિયો જડિયો બેઠો છે બરાબર. અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય અમારા દ્વારકાધીશ દાદા બરાબર આખું ખોલીને બેઠા છે. આ મૂર્તિને તમને ક્યાંય દર્શન નહીં થાય, હું તમને આ ફોટામાં કરાવું બરાબર. ક્યાંય આની છબી નહીં મળે અને હોય તો એ બધી શું છે કલ્પિત હોય. આ તો કેટલાય વર્ષો જૂની છબી છે સમજ્યા અને સાચી છબી છે. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રા અને જય ખીચરીને ગોડાણાવાળા વાછરાડા અને જય શિવ અને શક્તિ. આ દાડો જસરા દાડો શિવ અને દ્વારકાધીશ આ ચારે મળીને જો અહીંયા દ્વારકાના કાનદાસ માર્ગના આશ્રમથી આગળ ચરકલાવાળા જામનગર જતો રોડ ઉપર આ 5 ગાયોના આવેડા 15 વર્ષથી ભરાય છે અને પંખી પશુને બધાને પાણી પીવડાવે છે. આ દ્વારકામાં 45 જગ્યાએ આવેડા હતા, બધા તોડીને માણસો દુકાનો બનાવી ગયા પોતાના સવારસ માટે. ઢોર બિચારા તરસ્યા ફરે, ઉનાળામાં ક્યાંય પાણી મળે નહીં. આ 2 જ જગ્યાએ આવેડા છે, એક અહીંયા આ જસરાણી માણસને ખીસ્ત્રીવાળા વાછરડાડા અને શિવ સિદ્ધેશ્વરના મહાદેવના મંદિરમાં. જવારી હું બતાવું તમને. અત્યારે રાત્રિ છે એટલે કાંઈ વધારે દેખાય નહીં, છતાં એવડા તો દેખાય. જો આ કુંડા છે ને, આ પાણીના કુંડા. આ હું આ 14-15 વર્ષથી ભરું છું અને આ રોડ ઉપર છે, હાઈવે ઉપર. આ ચારે બાજુ હાઈવે છે ને અહીંયા દ્વારકાનો આ રસ્તો દ્વારકામાં જાય છે. તો અહીંયા કુંડા ભરું છું અને આજ 15 વર્ષ 16 વર્ષથી આ પાણી જીવજંતુને ગાયો પીએ છે. આ બધું એના પર અહીંથી તમે પાણાનો ઘા કરો ગુમતીજીમાં પડે અને આ દિવાળ જે સામે દેખાય ને બત્તી ભરે છે ને ત્યાં 3 બોર મારેલા છે ઝેરના પેટનું પાણી. આ બાજુમાં ચારે બાજુ બોર મારે છે, જ્યાં જ બોર મારે ત્યાં ઝેરના પેટનું પાણી નીકળે. અને મારે અહીંયા કાક્ષક્ષ ગંગા નામની ધારા માતા જે દ્વારકાધીશે ટૂંપણીમાં પ્રગટ કીધી એ ધારા આપણા બોરમાં નીકળી છે અને અનેક જીવજંતુને 15 વર્ષથી અગાયું પાણી પીએ છે. વરસાદનું મીઠું પાણી મૂકી દઈએ, નળનું પાણી મૂકી દઈએ, તળાવનું પાણી મૂકી દઈએ અને આ પાણી પીવા માટે એકવાર ઢોર પી ગયો એ અહીંયા પાણી પીવા આવે ને આવે. આ આપણા નિત્યક્રમ છે. આપણા કોઈ આગળથી રૂપિયો માગતા નથી, વગરમાં હું મળે તો આપણે લેવાનું, બાકી નહીં સમજ્યા. આ લાઇટ બિલ બધું હું મારા હાથે જાતે મારા ઘરના જ ભરું છું સમજ્યા. હું કોઈને કહેતો નથી કે તમે મને લાઇટ બિલના પૈસા આપો. કેમ હું કહું છું તો અમારા દાદા દ્વારકાધીશને અને ગોઢાણાવાળા વાછરડાને કે 92 લાખના માળવાના ધણીની ચીરી છે એ કાંઈ ભૂવો કાંઈ ક્યાંય માગે ખરો? એને કાંઈ માગે કાંઈ ભગવાન ભિખારી છે કે દાડો શું નબળો છે? ક્ષત્રિય વંશનો સુરપુરો અને એના બહાને ધરી ક્યારે માગે ખરો? ક્યારેય માગે નહીં. પ્રાણ નીકળી જાય તો બેતર છે તો માગે નહીં. વગર માગ્યું મળે એ જ વાપરે અને ઘટતું નથી કાંઈ. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા, જય ખીચરીને ગોઢાણાવાળા વાછરડાડા અને જય અમારા પિતૃદેવ સર્વને અનંત કરોડો કોટીવાર નમસ્કારમ. જય નો જાગા ઘણી સામ્રાજ્ય દાડા. તો હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. તમને સારું લાગે તો શેર કરજો, સર્ચ કરજો. નકર જય દ્વારકાધીશ. શિવ સિદ્ધેશ્વર મહાદેવ જા ધૂપ ધોળક્યા, માતાજી જા ધૂપ ધોળક્યા, નાઈ મોરલા વઠાય નાઈ બધા ઘીમ ખાડા જાય. હો હમણાં જો ઘઉં નાખ્યા ને મેં જો હવે ભાગ છે જોયું. આ જંગલી મોરલા છે ને બિચારા, એટલે એને એમ થાય કે આ કાંઈક મારશે અમને. શું કે ઘણા મારતા હોય ને એટલે બિચારા ભાગે, બાકી બીજું કાંઈ નથી. એવા મોરલા બધા આવીને અહીંયા ઘઉં ખાવા આવ્યા છે. જો જોઈ જુએ છે.
જોઈ લ્યો જુએ છે કે શું કરે છે આ હે જોઈ લ્યો છે ને આ સીતાવાડી માતાજીના મકાન ઉપર અમે ઘઉં નાખીએ ને એટલે આ બધા ઘઉં ઉપર જો મોઢા કાઢીને બેઠા એ મારી વાટ જોઈએ છે કે આ જાય ને તો અમે પછી ચણીએ નિરાતે હું હવે ભાગવાની તૈયારી છે મારી જોઈ લ્યો હે જોઈ લ્યો બોલાવે જો બોલાવે જો એકબીજાને હે હવે કોઈ છે નહીં આવતા રહ્યો આવ 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 નારાયણ આવ નારાયણ આવ મહાદેવ શિવ